તો જો આ પાઠની બીજી પ્રવૃત્તિ છે. ચુંબક પાઠની બીજી પ્રવૃત્તિમાં આપણે જુદી જુદી વસ્તુઓ લાવ્યા, એ વસ્તુઓને ચુંબકને અડાડીશું. ચુંબક સાથે એ વસ્તુ ચોંટી જાય છે કે નથી ચોંટી જતી એ તમારે મને કહેવાની. આપણે નીચે જે બધા ચુંબક હમણાં મૂક્યા હતા એ ચુંબકમાંથી કોઈ પણ એક ચુંબક લઈએ. ધારો કે આરે ચુંબક લીધો, બરોબર? ઓકે. હવે આ ચુંબકને બેટા પેલી ફૂટપટ્ટી ઉઠાવો. ફૂટપટ્ટી શેની બનેલી છે? આ ચુંબકને અડાડો. શું થાય છે? ચોંટે છે કે નહીં? હું એને પ્રશ્ન પૂછું. ચોંટે છે? તને લાગે છે બે જણા ચોંટી જાય છે? નથી ચોંટતી. હવે એની જગ્યાએ હું તને આ તાર આપું અને અડાડો. શું થાય છે? શું થાય છે? ખેંચે તો ખેંચાય છે? ચોંટી જાય એવું થાય છે. વારાફરથી દરેક જણ જુદી જુદી વસ્તુઓ જુદા જુદા ચુંબકને અડાડશે. કઈ કઈ વસ્તુઓ ચોંટી જાય છે એ કહેવાની, કઈ કઈ વસ્તુઓ ચોંટી નથી જતી તે કહેવાનું. જે વસ્તુઓ ચુંબકને ચોંટી જાય છે તેને કહેવાય આકર્ષણ. ચુંબક પ્રત્યે આકર્ષણ. અને જે વસ્તુઓ ચુંબકને ચોંટી જતી નથી એટલે કે આકર્ષતી નથી એને કહેવાય અપાકર્ષણ. ફરીથી બોલું છું અને અહીંયા લખેલું જ છે. જો જે વસ્તુ ચુંબકને ચોંટી જાય છે એટલે કે આકર્ષે છે તે આકર્ષણ. અને જે વસ્તુ ચોંટી જતી નથી એટલે કે આકર્ષતી નથી તેને કહેવાય અપાકર્ષણ. તો હવે આપણે બે ભાગ પાડીશું, વર્ગીકરણ કરીશું. આકર્ષતી વસ્તુ અને ના આકર્ષતી વસ્તુ, અપાકર્ષણ વાળી વસ્તુ. જુદી જુદી વસ્તુઓ તમે જાતે અડાડીને અનુભવ કરો.